નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પંકજ સોસા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતના ઇતિહાસની શરૂઆત કરી અને લાસ્ટ લેક્ચરમાં આપણે ભારતના ઇતિહાસમાં શું જોઈ ગયા તો કે વૈદિક યુગ જોઈ ગયા હતા. આ વૈદિક યુગને આપણે બે ભાગમાં વિભાજિત કર્યો હતો. એક હતો ઋગ્વેદિક કાળ અને બીજો હતો ઉત્તર વૈદિક કાળ. આ ઋગ્વેદિક કાળનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 અને ઉત્તર વૈદિક કાળનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600 અને ઈસવીસન પૂર્વે 600 માં વૈદિક યુગ જે છે એ પૂર્ણ થાય છે. અને ઈસવીસન પૂર્વે 600 એટલે કે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં ભારતમાં બે નવા ધર્મોનો ઉદય થાય છે. અને એમાંના એ બે ધર્મો કયા છે તો કે એક છે બૌદ્ધ ધર્મ અને એક છે જૈન ધર્મ. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ભારતના ઇતિહાસમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ જો તમે ભણતા હોય, એની તૈયારી કરતા હોય તો ખાસ જૈન અને બૌદ્ધ ધર્મ મહત્વના ટોપિક બની જાય છે. કોઈ પણ એક્ઝામ હોય એમાં જૈન અથવા તો બૌદ્ધ ધર્મનો પ્રશ્ન હોય જ. આ જૈન ધર્મમાં તમારે કોને વાંચવાના તો કે મહાવીર સ્વામીને વાંચવાના છે અને બૌદ્ધ ધર્મમાં તમારે કોને વાંચવાના છે તો કે ગૌતમ બુદ્ધને વાંચવાના છે. તો આ પ્રાચીન ભારતના જૈન અને બૌદ્ધ ધર્મ બંને મહત્વના ટોપિક છે. ઓકે, અને એમાં આપણે આજના લેક્ચરમાં જૈન ધર્મ વિશે વાત કરીશું. આ જૈન ધર્મને બે ભાગમાં વહેંચીશું, જેમાં પહેલા પાર્ટમાં આપણે મહાવીર સ્વામીને જોશું અને બીજા ભાગમાં આપણે જૈન ધર્મના સિદ્ધાંતો, જૈન ધર્મના સાહિત્યોને જોશું. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. જૈન ધર્મ પાર્ટ 1. જૈન ધર્મ ભાગ 1. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો યાદ રાખજો, જૈન ધર્મ જે છે એની વિચારધારા પ્રમાણે આ જૈન ધર્મમાં 24 તીર્થંકર થઈ ગયા છે. કેટલા તીર્થંકર થઈ ગયા છે? 24. અને આ 24 તીર્થંકરોનો ઉલ્લેખ કલ્પસૂત્ર નામના એક પુસ્તકમાં જોવા મળે છે, જેના લેખક છે ભદ્રબાહુ. આ ભદ્રબાહુએ 24 તીર્થંકરોનો ઉલ્લેખ કરતું એક પુસ્તક લખ્યું છે કલ્પસૂત્ર, જે સંસ્કૃતમાં લખાયેલું છે. અને આ 24 તીર્થંકરો જે જૈન ધર્મમાં થઈ ગયા, એ તીર્થંકર શબ્દોનો અર્થ થાય છે પથ પ્રદર્શિત કરનાર, દિશા બતાવનાર, દિશા દેખાડનાર. ઓકે, તો આ જે 24 તીર્થંકર થઈ ગયા એની આપણે પહેલા ખ્યાલ હોવો જોઈએ, એની બેઝિક માહિતી તમને ખ્યાલ હોવો જોઈએ કે એ તીર્થંકર કેટલામાં છે, એનું નામ શું છે, એનું ચિહ્ન શું છે. ઓકે, ચાલો, તો વિદ્યાર્થી મિત્રો પહેલા યાદ રાખજો, જૈન ધર્મ જે છે એના સંસ્થાપક અને એના પ્રથમ તીર્થંકર ઋષભદેવને માનવામાં આવે છે. જૈન ધર્મના સંસ્થાપક અને એના પ્રથમ તીર્થંકર ઋષભદેવને માનવામાં આવે છે, જેમને આદિનાથ પણ કહેવાય છે. શું કહેવાય છે? આદિનાથ. તો યાદ રાખજો, જૈન ધર્મના પ્રથમ તીર્થંકર, એના સંસ્થાપક એટલે કે આદિનાથ ઋષભદેવ, અને એ આદિનાથનું ચિહ્ન છે વૃષભ અથવા તો સાંઢ અથવા તો આખલો, જે કહો, પણ પ્રથમ તીર્થંકર ઋષભદેવ છે. યાદ રાખજો. ઓકે, યાદ રાખવાનું છે, જૈન ધાર્મિક વિચારધારા પ્રમાણે જૈનોમાં કુલ કેટલા તીર્થંકર થયા? 24 તીર્થંકર થઈ ગયા. તીર્થંકરનો અર્થ શું થાય? પથ પ્રદર્શિત કરનાર. અને ખાસ યાદ રાખજો, આ જૈન ધર્મના જે બે તીર્થંકર થઈ ગયા, એ બે તીર્થંકરનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. અને બે તીર્થંકર કયા કયા છે તો કે પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને 22મા તીર્થંકર અરિષ્ટનેમી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાઈ શકે છે કે નીચેનામાંથી જૈન ધર્મના કયા તીર્થંકરોનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે? તો બે તીર્થંકરોનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. એક છે ઋષભદેવ અને બીજા છે અરિષ્ટનેમી. આ અરિષ્ટનેમી કેટલામાં તીર્થંકર? 22મા તીર્થંકર. અને આ અરિષ્ટનેમીનું ચિહ્ન પૂછે તો યાદ રાખજો, અરિષ્ટનેમીનું ચિહ્ન પૂછે તો શંખ. એનું ચિહ્ન કયું છે? શંખ. ઋષભદેવનું ચિહ્ન કયું છે? વૃષભ અથવા તો સાંઢ. ઓકે, ચાલો વધીએ આગળ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 24 તીર્થંકરોનું એક કોષ્ટક આપ્યું છે. એ તીર્થંકરોનો ક્રમ, એ તીર્થંકરનું નામ અને એ તીર્થંકરનું ચિહ્ન તમને આપ્યું છે. ઓકે, એમાંથી 24 તો વિદ્યાર્થી મિત્રો યાદ નથી રાખવાના, બધા ગોખવાના નથી, પણ અમુક તમારે યાદ રાખવાના છે. કયા કયા યાદ રાખવાના? તો પહેલા યાદ રાખવાના છે ઋષભદેવ, આદિનાથ, જેનું ચિહ્ન છે વૃષભ અથવા તો બળદ, જે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે અને જૈન ધર્મના સંસ્થાપક છે.
બીજા તીર્થંકર તમારે યાદ રાખવાના છે અજિતનાથ. આ અજિતનાથનું ચિહ્ન છે હાથી. આ અજિતનાથનું ચિહ્ન કયું છે? હાથી. અને આ અજિતનાથ જે છે એને તમારે યાદ રાખવા પડશે, કારણ કે ગુજરાતમાં જે સોલંકી વંશ થઈ ગયો એ સોલંકી વંશનો એક રાજા થઈ ગયો કુમારપાળ. કોણ થઈ ગયો? કુમારપાળ. અને આ કુમારપાળ જૈન ધર્મનો અનુયાયી હતો. કયા ધર્મનો અનુયાયી હતો? જૈન ધર્મનો. અને આ જ કુમારપાળ જે છે એને ગુજરાતનો અશોક કહેવાય. શું કહેવાય? ગુજરાતનો અશોક. જેવું સ્થાન બૌદ્ધ ધર્મમાં સમ્રાટ અશોકનું છે તેવું સ્થાન જૈન ધર્મમાં કુમારપાળનું છે. એટલા માટે એને ગુજરાતનો અશોક કીધો. અને આ કુમારપાળ જે છે એણે મહેસાણા જે છે એના તારંગાના ડુંગરો પર, મહેસાણાના તારંગાના ડુંગરો પર અજિતનાથના નામ પરથી અજિતનાથનું દેરાસર બંધાવ્યું છે. તો પ્રશ્ન પૂછાય, ગુજરાતમાં અજિતનાથનું દેરાસર ક્યાં આવ્યું? તો અજિતનાથનું દેરાસર આવ્યું છે મહેસાણાના તારંગાના ડુંગર ઉપર. કોણે બનાવ્યું? તો યાદ રાખજો, કોણે બનાવ્યું? કુમારપાળે બનાવ્યું. સોલંકી વંશના રાજા કુમારપાળે બનાવ્યું. અજિતનાથ કેટલામાં તીર્થંકર? બીજા. અને એમનું હાથી કયું, એમનું ચિહ્ન કયું છે? તો કે એમનું ચિહ્ન હાથી છે. રાઈટ. ત્યારબાદ ત્રીજા તીર્થંકર યાદ રાખવાના છે કોને? સંભવનાથ. આ સંભવનાથનું ચિહ્ન યાદ રાખજો, ઘોડો. સંભવનાથનું ચિહ્ન કયું યાદ રાખવાનું છે? ઘોડો. 10મા તીર્થંકર યાદ રાખજો શીતલનાથ. આ શીતલનાથનું ચિહ્ન છે વૃક્ષ. શીતલનાથનું કયું છે? વૃક્ષ. અને ત્યારબાદ તમારે યાદ રાખવાના છે ખાસ 19મા તીર્થંકર. 19મા તીર્થંકર મલ્લીનાથ. ખાસ યાદ રાખજો મલ્લીનાથ વિશે, કારણ કે મલ્લીનાથ વિશે ઘણી બધી અલગ માહિતી જોવા મળે છે. ઘણા કે છે મલ્લીનાથ પુરુષ હતા, ઘણા કે છે મલ્લી સ્ત્રી હતા. આનું કારણ છે જૈન ધર્મના બે સંપ્રદાયો શ્વેતાંબર અને દિગંબર. આ શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયની માન્યતા અલગ છે. દિગંબર સંપ્રદાયના લોકો એવું કહે છે કે સ્ત્રીને મોક્ષ મળી શકે નહીં, એટલે દિગંબર સાધુઓ જે છે એ મલ્લીનાથને પુરુષ માને છે. જ્યારે શ્વેતાંબર સંપ્રદાયના જે લોકો છે એ શ્વેતાંબર સંપ્રદાય સ્ત્રીને મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે એવી વિચારધારામાં માને છે. અને એટલા જ માટે આ શ્વેતાંબર સંપ્રદાયના લોકો મલ્લી જે છે એ મલ્લીને સ્ત્રી માને છે. તો આ 19મા તીર્થંકર મલ્લીનાથ વિશે થોડીક આ અલગ અલગ માહિતી જોવા મળે છે. દિગંબર સંપ્રદાયના લોકો પ્રમાણે દિગંબર સંપ્રદાય અનુસાર પુરુષ છે, શ્વેતાંબર સંપ્રદાય અનુસાર પુરુષ છે, શ્વેતાંબર સંપ્રદાય અનુસાર સ્ત્રી છે. અને આ મલ્લીનાથનું જે ચિહ્ન છે એ મલ્લીનાથનું ચિહ્ન કયું છે? તો યાદ રાખજો કળશ. 22મા તીર્થંકર યાદ રાખજો અરિષ્ટનેમી. અને આ અરિષ્ટનેમી હમણાં જ હું કહી ગયો, ઋગ્વેદમાં 2 તીર્થંકરોનો ઉલ્લેખ જોવા મળે. એક છે ઋષભદેવ અને બીજા અરિષ્ટનેમી. અને આ અરિષ્ટનેમીનું ચિહ્ન કયું છે? શંખ. અને ખાસ યાદ રાખજો અરિષ્ટનેમી વિશે એવું કહેવાય છે કે તેઓ કૃષ્ણને સમકાલીન હતા, કૃષ્ણના સંબંધી હતા. કયા જૈન તીર્થંકર કૃષ્ણના સમકાલીન હતા? તો યાદ રાખજો અરિષ્ટનેમી. ઓકે. અને અરિષ્ટનેમી પછી યાદ રાખવાના છે કોને? પાર્શ્વનાથને. કોને યાદ રાખવાના છે? પાર્શ્વનાથ. અને પાર્શ્વનાથ જે છે એનું ચિહ્ન કયું છે? તો કે એનું ચિહ્ન છે સાપ. એનું ચિહ્ન કયું છે? સાપ. અને પાર્શ્વનાથ પછી તમારે યાદ રાખવાના છે કોને? તો કે 24મા અને છેલ્લા તીર્થંકર. 24મા અને છેલ્લા તીર્થંકર કોણ છે? મહાવીર સ્વામી. આ મહાવીર સ્વામીનું ચિહ્ન છે સિંહ. મહાવીર સ્વામીનું ચિહ્ન શું છે? સિંહ. અને મહાવીર સ્વામી એટલે છેલ્લા તીર્થંકર. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો 24 તો યાદ રાખવાના નથી, બરાબર, પણ તમારે પહેલા તીર્થંકર યાદ રાખવાના છે ઋષભદેવ, જૈન ધર્મના સંસ્થાપક છે, જેનું ચિહ્ન છે બળદ, વૃષભ અથવા તો સાંઢ આખલો જે કહો. બીજા તીર્થંકર છે અજિતનાથ, જેનું ચિહ્ન છે હાથી. ત્રીજા યાદ રાખવાના છે સંભવનાથ, જેનું ચિહ્ન છે ઘોડો. પછી તમારે યાદ રાખવાના છે મલ્લીનાથ, જેનું ચિહ્ન છે કળશ. પછી તો કે અરિષ્ટનેમી, જેનું ચિહ્ન છે શંખ. 23મા પાર્શ્વનાથ, જેનું ચિહ્ન છે સાપ. અને 24મા મહાવીર સ્વામી, જેનું ચિહ્ન છે સિંહ. તો આટલા તીર્થંકર તમારે યાદ રાખવાના છે. આટલા તીર્થંકરોના ચિહ્ન પણ યાદ રાખવાના છે. ચાલો. અને એમાંથી આપણે વાત કરીએ છીએ 23મા તીર્થંકર કોણ? તો કે પાર્શ્વનાથ. તો આ પાર્શ્વનાથ જે છે એ પાર્શ્વનાથ જૈનોના કેટલામાં તીર્થંકર હતા?
તો કે 23મા તીર્થંકર હતા. અને આ પાર્શ્વનાથની માહિતી આપણને ક્યાંથી મળે છે? તો કે કલ્પસૂત્ર. આ કલ્પસૂત્રની રચના ભદ્રબાહુએ કરી છે. કોણે કરી છે? ભદ્રબાહુ. અને આ કલ્પસૂત્ર અનુસાર ક્ષત્રિય વંશના બનારસના રાજા અશ્વસેનના તેઓ પુત્ર હતા. અને એમની માતાનું નામ શું હતું? તો કે માતાનું નામ હતું વામાદેવી. તો પાર્શ્વનાથ કોના દીકરા હતા? તો કે બનારસના રાજા અશ્વસેનના દીકરા, અને માતાનું નામ હતું વામાદેવી. અને એમના જે લગ્ન છે એ લગ્ન કોની જોડે થયા હતા? તો કે ભગવતી જોડે થયા હતા. એમની પત્નીનું નામ શું હતું? ભગવતી. અને એમનું નિર્વાણ ક્યાં થયું? તો યાદ રાખજો, એમનું નિર્વાણ ઝારખંડના ગિરડી જિલ્લામાં. કયા જિલ્લામાં? ગિરડી જિલ્લામાં આવેલા સંમેદ શિખર પાસે થયું હતું. ઝારખંડના ગિરડી જિલ્લામાં આવેલા સંમેદ શિખર ખાતે થયેલું હતું. અને આ જ સંમેદ શિખર પર એમના નામ પરથી એક ટેકરી આવેલી છે. અને એ ટેકરી એટલે પારસનાથની ટેકરી. પ્રશ્ન પૂછાય, પારસનાથની ટેકરી કયા પર્વત પર આવેલી છે? સંમેદ શિખર પર આવેલી છે. અને આ સંમેદ શિખર ક્યાં આવ્યું છે? ઝારખંડ. ઝારખંડનો ગિરડી જિલ્લો. અને ત્યાં પાર્શ્વનાથનું શું થયું હતું? તો કે નિર્વાણ થયું. અને ખાસ યાદ રાખજો, જૈન ધર્મમાં તમને 5 અણુવ્રતો જોવા મળે છે, 5 મહાવ્રતો જોવા મળે છે. અને એમાંથી 4 મહાવ્રતો, 4 અણુવ્રતો પાર્શ્વનાથે આપ્યા છે. જૈન ધર્મના 5 અણુવ્રતોમાંથી 4 અણુવ્રતો પાર્શ્વનાથે આપ્યા. કયા કયા? તો કે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ. સત્ય, સદા સત્ય બોલવું, સદા સાચું બોલવું. અહિંસા, કદી હિંસા ના કરવી જોઈએ. અસ્તેય, અસ્તેય એટલે ચોરી ના કરવી જોઈએ. અપરિગ્રહ એટલે કે વધારે પડતા ધન સંપત્તિનો શું કરવો જોઈએ? સંગ્રહ ના કરવો જોઈએ. ઓકે, આ 4 મહાવ્રતો, 4 અણુવ્રતો કોણે આપ્યા છે? તો કે પાર્શ્વનાથ. કયા કયા? સત્ય, સદા સત્ય બોલવું જોઈએ. અહિંસા, કદી હિંસા ના કરવી જોઈએ. અસ્તેય એટલે કે ચોરી ના કરવી જોઈએ. અને અપરિગ્રહ, વધુ પડતી ધનનો કે સંપત્તિનો સંગ્રહ કરવો જોઈએ નહીં. અને પાછળ જતા આ 4 અણુવ્રતોમાં એક અણુવ્રત મહાવીર સ્વામી ઉમરે છે. એ કયું છે? બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ બ્રહ્મચર્યનું અણુવ્રત મહાવીર સ્વામી ઉમેરે છે. ઓકે, તો આ હતા 23મા તીર્થંકર પાર્શ્વનાથ. રાજા, બનારસના રાજા અશ્વસેનના પુત્ર, માતા વામાદેવી, પત્ની ભગવતી. અને નિર્વાણ ક્યાં થયું છે? તો કે ઝારખંડના સંમેદ શિખર પર નિર્વાણ થયું, જેમણે 4 અણુવ્રત આપ્યા. અને એમનું ચિહ્ન છે સાપ. રાઈટ. અને 23 પછી 24મા અને અંતિમ તીર્થંકર કોણ છે? તો કે મહાવીર સ્વામી છે. કોણ છે? મહાવીર સ્વામી. રાઈટ. આ મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થંકર હતા. અને એમનો જન્મ ઈસવીસન પૂર્વે 540માં કુંડગ્રામ ખાતે થયો હતો. ઈસવીસન પૂર્વે 540માં કુંડગ્રામ ખાતે થયો હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને ઈસવીસન પૂર્વે 599 પણ સાલ જોવા મળશે. ઓકે, જીસીઆરટી અને એનસીઆરટી બંનેના ડેટા તમને અલગ જોવા મળે છે. ઈસવીસન પૂર્વે 540 પણ બતાવે છે, ઈસવીસન પૂર્વે 599 પણ બતાવે છે. તો જન્મ ઈસવીસન પૂર્વે 540માં કુંડગ્રામ ખાતે થયો હતો, વૈશાલી નજીક. જેમના પિતાનું નામ હતું સિદ્ધાર્થ. અને આ સિદ્ધાર્થ જે છે એમના પિતા જ્ઞાતૃક કુળના હતા. કયા કુળના હતા? જ્ઞાતૃક કુળના. યાદ રાખજો, મહાવીર સ્વામી જ્ઞાતૃક કુળના હતા. અને ગૌતમ બુદ્ધ પૂછે તો શાક્ય કુળના. આ ગૌતમ બુદ્ધ શાક્ય કુળના હોવાથી એમને શાક્ય મુનિ કહેવામાં આવે. ઓકે, ગૌતમ બુદ્ધ શાક્ય કુળના અને મહાવીર સ્વામી જ્ઞાતૃક કુળના હતા. જેના પિતાનું નામ શું હતું? સિદ્ધાર્થ. અને એના માતાનું નામ હતું ત્રિશલા દેવી. એના માતાનું નામ શું હતું? ત્રિશલા દેવી. અને તેમના લગ્ન જે છે એ લગ્ન કોની જોડે થયા હતા? યશોદા જોડે થયા હતા. ઓકે, તો મહાવીર સ્વામી એનું ખાસ વસ્તુ યાદ રાખજો, એમનો જન્મ ઈસવીસન પૂર્વે 540 અથવા તો ઈસવીસન પૂર્વે 599માં વૈશાલી નજીક કુંડગ્રામમાંથી. એમના પિતાનું નામ હતું સિદ્ધાર્થ, માતાનું નામ હતું ત્રિશલા દેવી અને પત્નીનું નામ હતું યશોદા. ખાસ યાદ રાખજો, મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? તો મહાવીર સ્વામીનું મૂળ નામ હતું વર્ધમાન. એમનું મૂળ નામ શું હતું? હા, તો યાદ રાખજો, વર્ધમાન. ઓકે, ચાલો.
આ મહાવીર સ્વામીના લગ્ન થયા યશોદા જોડે અને એમને એક પુત્રી જન્મે છે. પુત્રીનું નામ હતું પ્રિયદર્શના. મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું? પ્રિયદર્શના. અને ઘણી જગ્યાએ ઉલ્લેખ છે અણોજા તરીકે. અને આ પ્રિયદર્શનાના લગ્ન થાય છે કોની જોડે? જામાલી જોડે. અને આ જામાલી એટલે મહાવીર સ્વામીના જમાઈ બન્યા. અને આ જ જામાલી સમય જતા મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય બની જાય છે. પ્રશ્ન પૂછાય, મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય કોણ હતા? તો યાદ રાખજો, એમના જ જમાઈ જામાલી. અને આ જ જામાલી પાછળથી જૈન ધર્મમાં વિદ્રોહ કરે છે. જૈન ધર્મમાં વિદ્રોહ થવાની શરૂઆત જામાલીના સમયમાં થઈ હતી અને એમણે વિદ્રોહ કરીને એક નવા જ સંપ્રદાયની સ્થાપના કરી. અને એ સંપ્રદાય એટલે બહુરતવાદ સંપ્રદાય. ઓકે, તો જામાલી જે મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય બન્યા હતા, જે એમના જમાઈ હતા, એમણે જ જૈન ધર્મમાં પ્રથમ વિદ્રોહ કર્યો અને બહુરતવાદ નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. ઓકે, આ મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? વર્ધમાન. શું હતું? વર્ધમાન. અને ખાસ યાદ રાખજો, 30 વર્ષની ઉંમરે, કેટલા વર્ષની ઉંમરે? 30 વર્ષની ઉંમરે માતા પિતાનું અવસાન થયા બાદ, માતા પિતાનું અવસાન થયા બાદ મોટા ભાઈ નંદીવર્ધનની આજ્ઞા લઈને એમણે શું કર્યો? ગૃહ ત્યાગ કર્યો. તો 30 વર્ષની ઉંમરે મોટા ભાઈ નંદીવર્ધનની આજ્ઞા લઈને તેઓ શું કરે છે? ગૃહ ત્યાગ કરી નાખે છે. કોણ? તો કે મહાવીર સ્વામી. અને પછી તો કે એમની મુલાકાત થાય છે કોની જોડે? તો કે નાલંદામાં એક સંન્યાસી જોડે એમની મુલાકાત થાય છે. નાલંદામાં તેમની મુલાકાત એક સંન્યાસી જોડે થાય છે. અને કોણ હતા? મક્કલી પુત્ર ગોસાલ. એ સંન્યાસી કોણ હતા? મક્કલી પુત્ર ગોસાલ. એમની સાથે મુલાકાત થઈ અને એમના શિષ્ય બની જાય છે. એમના શિષ્ય બની જાય. અને આ જ મક્કલી પુત્ર ગોસાલ સાથે મહાવીર સ્વામી લગભગ 6 વર્ષ રહે છે. અને પછી તેમનાથી અલગ થઈને એક નવો સંપ્રદાય સ્થાપે છે. કયો સંપ્રદાય? આજીવક સંપ્રદાય. ઓકે, તો યાદ રાખજો, આજીવક સંપ્રદાયની સ્થાપના કરનાર કોણ હતા? મહાવીર સ્વામી. ઓકે, તો યાદ રાખજો, નાલંદામાં એમને મક્કલી પુત્ર ગોસાલ મળે, એમની પાસેથી શિક્ષા લે, એમના શિષ્ય બને, 6 વર્ષ સુધી એમની સાથે રહે, પછી એમનાથી છૂટા પડી જાય અને એક નવો જ સંપ્રદાય સ્થાપે, આજીવક સંપ્રદાય. અને પછી શું કરે છે મહાવીર સ્વામી? તો કે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા 12 વર્ષ સુધી સખત તપસ્યા કરે છે. 12 વર્ષ સુધી સખત તપસ્યા કરીને રુજુપાલિકા નદીને કિનારે, કઈ નદીને કિનારે? રુજુપાલિકા નદીને કિનારે સાલના વૃક્ષ નીચે. કયા વૃક્ષ નીચે? સાલના વૃક્ષ નીચે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે તેઓ શું કહેવાયા? જીન કહેવાયા. જીન એટલે કે ઇન્દ્રિયો પર વિજય મેળવનાર. બરાબર, ઇન્દ્રિયો પર વિજય મેળવનાર જીન કહેવાયા. આ ઉપરાંત તેઓ અહર્ત એટલે કે પૂજ્ય અથવા તો પૂજનીય તરીકે ઓળખાયા. આ ઉપરાંત નિગ્રંથ એટલે કે તમામ બંધનોમાંથી મુક્ત. આ ઉપરાંત કેવલિન અને મહાવીર કહેવાયા. ઓકે, તો યાદ રાખજો, 12 વર્ષની કઠોર તપસ્યા બાદ રુજુપાલિકા નદીને કિનારે સાલના વૃક્ષ નીચે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારથી તેઓ જીન કહેવાયા. આ ઉપરાંત અહર્ત, આ ઉપરાંત નિગ્રંથ, આ ઉપરાંત કેવલિન અને મહાવીર તરીકે ઓળખાય. અને જેવું એમને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે, જેવા કેવલિન થાય છે, એટલે પોતાનો સૌપ્રથમ ઉપદેશ તેઓ ક્યાં આપે છે? રાજગુરુ ખાતે આપે છે. ક્યાં આપે છે? રાજગુરુ. વિદ્યાર્થી મિત્રો યાદ કરો, બૌદ્ધ ધર્મમાં મેં તમને ભણાવ્યું હતું કે ગૌતમ બુદ્ધે પોતાનો સૌપ્રથમ ઉપદેશ સારનાથ ખાતે આપ્યો. અને ગૌતમ બુદ્ધ પોતાના ઉપદેશો પાલી ભાષામાં આપતા. જ્યારે યાદ રાખજો, મહાવીર સ્વામીએ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? રાજગુરુ ખાતે આપ્યો. અને મહાવીર સ્વામીએ કયા મહાવીર સ્વામીએ કઈ ભાષામાં પોતાના સૌપ્રથમ ઉપદેશ આપ્યા છે? તો મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશો અર્ધમાગધી ભાષામાં આપ્યા છે. કઈ ભાષામાં આપ્યા છે? અર્ધમાગધી ભાષામાં આપે છે. અને 72 વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વે 498માં ઈસવીસન પૂર્વે 498માં મહાવીર સ્વામીનું પાવાપુરીમાં નિર્વાણ થયું. ઓકે, મહાવીર સ્વામીનું નિર્વાણ પાવાપુરીમાં થયું. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ગૌતમ બુદ્ધનું નિર્વાણ મેં તમને ક્યાં ભણાવ્યું હતું? કુશીનારા, કુશીનગર. ગૌતમ બુદ્ધનું નિર્વાણ કુશીનગર ખાતે થયું, જ્યારે મહાવીર સ્વામીનું નિર્વાણ પાવાપુરી ખાતે થાય છે. ઓકે,
તો ખાસ યાદ રાખજો 24મા તીર્થંકર છે મહાવીર સ્વામી, જેનો જન્મ ઈસવીસન પૂર્વે 540માં થયો, જેમનો બાળપણનું નામ હતું વર્ધમાન, એમના પિતાનું નામ હતું સિદ્ધાર્થ, માતાનું નામ હતું ત્રિશલા દેવી, પત્નીનું નામ હતું યશોદા, પુત્રીનું નામ હતું પ્રિયદર્શના, જવાઈ હતા જાબાલી. 12 વર્ષની ઉંમરે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત 12 વર્ષ કઠોર તપસ્યા બાદ કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે અને કેવલિન થાય છે, જીન તરીકે ઓળખાય છે. અને એમના જે અનુયાયીઓ છે એ નિગ્રંથ તરીકે ઓળખાય. મહાવીર સ્વામીના અનુયાયીઓ કયા નામથી ઓળખાયા? નિગ્રંથ તરીકે ઓળખાય છે. અને એમનું 72 વર્ષની ઉંમરે પાવાપુરી ખાતે શું થાય છે? નિર્વાણ થાય છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, જૈન ધર્મના ભાગ 1માં મહાવીર સ્વામીમાં આપણે આજે એમનું જીવન ચરિત્ર જોયું. ભાગ 2માં આપણે જૈન ધર્મના સિદ્ધાંતો અને જૈન ધર્મના સાહિત્યને જોઈશું. મળતા રહેશું આપણે આવા અવનવા વિડીયો સાથે. જો અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીશું. જય હિન્દ, જય ભારત.